ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જશો તો હું સવારની જાગી ગઈ છું. મારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. સવારની જાગીને મસ્ત મજાનું બધું સવારનું કામ થઈ ગયું છે અને હવે મારે જવાનું છે બહાર જવા માટે. હું પણ થઈ ગઈ છું રેડી. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની થઈ ગઈ છું રેડી. તો બહાર જવું હોય તો પછી આવીને આપણે રસોઈ કરવી પડે ને, એના માટે થોડી ઘણી રસોઈ કરીને જવાનું છે. એટલે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. બેસી ગયા સવારની બધું જ કામ કરીને ફ્રી થઈ ગઈ, નવરી થઈ ગઈ એટલે બેસી ગઈ આરામ કરવા. હવે વિચારું છું બહાર જવું છે ને મારે, તો વિચાર કરું છું કે રસોઈ બનાવતી જાવ તો પછી આવીને થોડુંક લેટ ન થાય ને. મારા માસી પડી ગયા છે ને તો માસીની ખબર પૂછવા જવાનું છે મારા મામાના ઘરે. એટલા માટે મેં કીધું વિચાર કરું રસોઈમાં શું બનાવું મેનુ, એટલા માટે. જો ભીંડાનું શાક વઘારી નાખ્યું છે, જો ભીંડાનું શાક બનાવી નાખ્યું છે મેં. અહીંયા બટેટા બાફી નાખ્યા છે, દાદા નથી ખાતા એટલા માટે. અને આમાં મેં દાળ બાફી નાખી છે, આને વઘારવાની છે. તો રસોઈ કરતી જાવ તો આવીને રસોઈ કરવામાં મારે વાંધો ન આવે ને. તડકો લાગ્યો હોય તો થોડીક વાર આરામ કરવો હોય તો આરામ પણ થઈ જાય અને રસોઈનું જમવાનું મારે મોડું પણ ન થાય. એટલા માટે રસોઈ બનાવીને જાઉં છું મારા મામાના ઘરે. તો તમારે જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો દાળનો ગેસ કરી દીધો છે ચાલુ, સીમની ચાલુ કરી દીધી છે કેમ કે આમાં વરાળ ન લાગે ને, એટલે આ મારા પપ્પાનું ઘર છે. સીમની ચાલુ કરી દીધી છે. અહીંયા ચીકણું થાય નહીં ને રસોડું, એટલા માટે. તો દાળનું તેલ મૂકી દીધું છે. હવે આપણે રાઈ ફૂટે તેલ આવે એટલી વાર છે તો દાળ આપણે વઘારી નાખીએ. જો તેલ ફૂલ મસ્ત મજાનું આવી ગયું છે. આપણે એમાં નાખીશું રાઈ જીરું, થોડીક નાખશું હિંગ નાખીને નાખશું ચટણી, અને એવું લાગશે ને તો એક નાખશું લાલ મરચું, પછી વઘારી નાખશું. એટલે હું તો રેગ્યુલર માં ખાવા માટે, ઘરે ખાવા માટે દાળ આમ જ વઘારું છું. તો તમારી રેસીપી કઈ રીતના છે તો તમે કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે. હેલો ગાઈસ, તો ફાઇનલી ગાડી ઉપર બેસી ગઈ છું. હવે નીકળું છું મામાના ઘરે જવા માટે. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે હું મારા મામાના ઘરે પહોંચી ગઈ છું. મામાનું ઘર છે મોટા વરાછા. તો ચાલો હવે આપણે અંદર જાશું અને અંદરના મકાનની કરાવું તમને વિઝિટ. તમે જોઈ શકો છો અંદર જો ભગવાન મસ્ત મજાના પાર્કિંગ માંથી દેખાય છે. નીચેના રૂમમાં મસ્ત મજાના શંકર ભગવાન બિરાજમાન છે અને મસ્ત ભગવાનનું મંદિર છે. જે આખો રૂમ છે એ ભગવાન માટેનો જ છે. તમે જોઈ શકો છો મહાદેવ બિરાજમાન છે એમાં, અને બહુ જોરદાર આખો રૂમ કર્યો છે અને સેવા પણ છે. તો ચાલો હવે જાશું આપણે ઉપરના માળે જાશું આપણે, ત્યાંની વિઝિટ કરાવું. માસીને એ લોકો ઉપર બેઠા છે. જો મારા માસી આવી ગયા છે. એ માસી બીમાર હતા, એમની ખબર પૂછવા ગયા હતા. હું ને મારા મમ્મી. માસી પડી ગયા હતા તો માસીને 2 દિવસ માટે એડમિટ કર્યા હતા. એડમિટ કરીને પછી આવી ગયા છે મારા મામાના ઘરે આરામ કરવા માટે. તો મમ્મી કે ચાલ ને આપણે ત્યાં જઈ આવીએ મામીની ખબર પૂછવા. તો ખબર પૂછવા ગયા. તો ચાલો હવે જાશું ટેરેસ ઉપર. ટેરેસ ઉપર ગઈ તો ત્યાં મામી છે ને એ મગ સાફ કરતા હતા. મામી, મારા નાના માસી અને મમ્મી અને મારા મોટા માસી, એ બધા માસી અને મામી બે મગ સાફ કરતા હતા. અને નાના માસી છે ને એ છે બોમ્બે, મુંબઈ છે. અને આ જે માસી પડી ગયા હતા ને એ માસી છે નવસારી. અમે ગયા હતા ખબર પૂછવા. પછી અમે પાછા આયા માસીના ઘરે, બીજા માસીના ઘરે આવી ગયા છે. ત્યાં ડોગ મળ્યું એન્ટર થતા. હવે પાછા એક સ્ટેશન તો લઈ લઈએ. અમે બહાર જઈએ ને એટલે એકાદા 2 સ્ટેશન તો હોય ને હોય. ડાયરેક્ટ એક સ્ટેશન તો કોઈ દી હોય જ નહીં. તો કન્ટિન્યુ બન્યા રહો. કોની ત્યાં જાઉં છું ને બતાવું. ચાલો અમે આવ્યા છીએ કેરી લેવા માટે. તો આ સગડીનું ખાતું છે. સગડી ભાઈ બનાવે છે, માસી જોરિયા અને મમ્મી બેસી ગયા છે. આ સગડી છે. આ માસીના ઘરે છું. આ માસી છે ને ભાઈ જો કામ કરે છે બે. તો હું ફાઇનલી અહીંયા આવી ગઈ છું અને બેનું બેસી ગયા છે. જો મારે સંભળું ખાવા માંડી. જો હાલ આવું જ મારા ઘરે. મારા પાસે નતો હું, મને બીક લાગે તારી. આવવાનું નહીં. આ જો ખાવાનું માંગે, જો ભૂખું શું લાગે. આ ભાઈ છે મારા, પેલા મેહુલભાઈ મારા હતા. પછી સુરધન દાદા તરીકે અહીંયા બેઠા છે. આખો એનો મઠ બનાવ્યો છે, મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. અને માસી એમ કે છે કે બધાયના પૂરા કામ કરે છે. જો અને 1 રૂપિયો લેતા નથી. ગુરુવારે શ્રીફળ ની માનતા એ કામ કરે છે. ઓનલી ફોર શ્રીફળ થી બીજું કઈ નથી લેતા. આ દાદા છે.
પૈસા નથી લેતા અને સેવાનું કામ કરે છે કેરી લઈ આવ્યા છે હું આવીને ત્યાં બધું જોખી લીધું ને કરી લીધું ચોથા માળે મને ચડાવી ઠેઠ આમ જો કેરી છે જો જો કેરી લેવા આવી છું માસાના ઘરે મસ્ત કેરી છે એક નંબર કેરી છે તમારે કોઈ લેવી હોય ને તો આવી જાજો જો મમ્મીએ લીધી મમ્મી આપણે લીધી કેટલી પોતાના આંબાની છે 10 કિલો કેરી અત્યારે હું માથે ઉપડે નહીં એટલે લઈ જશું પછી તાર પપ્પા આવશે એટલે લઈ જશે જો ઘરના આંબાની કેરી છે વેડેલી કેરી છે ઘરના આંબાની દુધાળાની કેરી છે મારા બેન સગા ભાઈની દીકરી બેન વાડી છે પોતાની ત્યાં આંબા છે ત્યાં આંબામાંથી વેડીને વ્યવસ્થા જો માસા મસ્ત મજાનું પેકિંગ કરી દે છે જોરદાર માટે મમ્મી કેરી સુધારે છે માસા કે કેરી ખાઈ લે એટલે હું કેરી ખાઉં છું જો આમ જો માસા હું કે આમ જો મારી મમ્મી સોફે બેડે બેસી ગયા છે ને એટલે જો કેરી બહુ મસ્ત છે અને ફળાઈ નાનું છે અને સારું છે અને હું ખાઉં છું એટલે ખબર મને કેવી છે આપણે જોઈએ કેરી એક નંબર છે ને બહુ મીઠી છે અને સારું છે બહુ ફાઇન છે કેરી જો તો ગાઈસ તો ખાઈ પીને નવરા થઈ ગયા છે મસ્ત મજાનું બપોરનું જમી લીધું છે અને જમીને હવે તમને હું બતાવું છું જો ગાઈસ આ બધા આવી રીતે સૂઈ ગયા છે અને બાર બૂલ તડકો છે એટલે જો દીકુ બે નીચે સૂતા છે હું ને મમ્મી અહીંયા સૂતા છે જો સુવાની ફૂલ તૈયારી હે ને મમ્મી હા હો બડા હવે તો સૂવું પડે ને તો પછી જો હવે મળી જાગીને પછી મળીએ પાછા બપોર પછી કે શું કરીએ છે ચાલો ફાઇનલી બપોર પછીનો આરામ કરીને મારી મમ્મી કાસરી લઈને બેસી ગયા છે અને અમે લોકો જાગીને બેસી ગયા છે મસ્ત મજાનો આરામ થઈ ગયો છે જોઈ શકો છો જો મમ્મી બની ગઈ છે બાકી છે હજી કાસરી બનેલી છે પણ તપવાની બધી ટકા બનેવાની હોય કેવું છે તપાવવાની છે તપાવી નહીં છે આપણે હેની કાસરી બનાવો મમ્મી તમે હું કારેલાની કેરી છીપડાની કોઠીબાની કાસરી બને કુવાની કાસરી બને ગુંદાની કાસરી બને હા ઘણી બધી વેરાયટીની કાસરી બને મૂળાની બનાવો તો પણ બને તો મૂળાની કાસરી હોત ને બનાવે છે જો ગાઈસ તમે મૂળાની કાસરી ખાધી છે કે નહીં એ કોમેન્ટ કરજો કેમ કે મેં તો નથી ખાધી મમ્મી બનાવે છે પણ મેં ખાધી નથી કેમ કે મને ભાવતો નથી મૂળો એટલે હું બહુ ઓછી ખાઉં છું જો અમાર બેન આવી ગયા છે બા પાસે બેસી ગયા છે બાને કઈક કહે છે જો પોત્યું બટા જો અમાર બેન મસ્ત મજાના માં દીકરી બે બેસી ગયા છે મમ્મી ક્યાં જાય છે ગીતાબા બેન ઘરે જઈશી તો અત્યારે હાલ મેં ચા પીવા મળવા આવી છું તો એટલે તને બોલાવે જો હું મળવા આવી છું પપ્પાના ઘરે એટલે ચા પીવા જઈએ છે મારા બાપાના છોકરાના ઘરે ચલો તમને પણ બતાવું કન્ટિન્યુ આ મારા ભાભીનું ઘર છે ભાભીના ઘરે 7 વાગે આવી હો પણ જો અમે મહેમાન ગતિ કરવા 7 વાગે આવ્યા પણ વાંધો નથી સોસાયટીમાં જ છે ભાભી જો કઈક કરે છે અંદર આપણે ચાલો જો કામકાજ કઈક ચાલે છે શેનું કામકાજ ચાલે છે ગટડા કામકાજ કરે છે મસ્ત મકાન છે જો કોણ છે કોઈ નથી જો ફ્રૂટી પીવું છું મસ્ત મજાની જો યમ્મી યમ્મી ભાઈ જો રમી રમીને આવી ગયા છે હાથ પગ ધોયા હરકા ભાઈ સરસ ધોયા મોઢું તો હાલ 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 કેમ ભાઈ હે ભાઈ કેમ ભાઈ હરખું ધોશો હાલ ધોવા જ મન હવે જોઈ જાય છે આપણે પાછળ પાછળ જ જાણ છે ક્યાં જઈશ ફેસ વોશ થી ભાઈ મોઢું ધોવા બેસી ગયા છે હરખું ધોવાય ભાઈ ઘસ પેલા જો મમ્મી એમ કહે છે કે પોપૈયું રાખ્યું છે ક્યાં છે મમ્મી પોપૈયું જો સુધારી રાખ્યું છે વાસેટીની ભાજી
આજનો શું પ્રોગ્રામ છે મમ્મી અત્યારનો? જે બનાવવું હોય તે વસેટીની ભાજી બનાવી હોય તો વીણો. વાસેટીની ભાજી બનાવી નાખીએ. લસણ ફોલેલું છે? લસણ ફોલેલું હોય તો વાસેટીની ભાજી આપણે બનાવી નાખીએ મમ્મી. તો કંઈક કરીએ. હે તો ચાલો રસોઈની કરીએ તૈયારી. કન્ટિન્યુ બનાવો કે આજે મેનુમાં શું છે. ખાવામાં વ્યસ્ત છે અને બા વાસેટીની ભાજી છે થોડો. હા, જો તો વાસેટી ખાવું તો પડે ને. ભૂખ લાગી હોય તો શું કરવાનું બેટા બોલો? ખાવું તો પડે ને. હા એમાં એક એવી વાર્તા છે, પરમ એવી હારી વાર્તા છે. એ વાર્તામાં એવું છે કે એક દીકરો હતો બિચારા ડોશીમાને. પછી એની બાઈ એટલી કંટી મળી ને કે તું સમા પુષ્પ. પછી ઈ દીકરો બિચારો મૂંઝાણો, નો બાઈ ને કહેવાય નો મમ્મી ને કહેવાય, બે બાજુથી કઠણાય. હવે દીકરાને તો ઉડી વસાળ હોપારી. ને દીકરો કે ઠીક હારું વાંધો નહીં. પછી બેન હતા ને જે એના ઘરવાળા એને કે આજ તો સને ઈ કે બા આવ્યા છે. કે હે બા આવ્યા છે? કે હા. ઈ કે ઠીક હારું લે. એની મમ્મીને બોલાવ્યા ને આપણા બાઈ આવ્યા. બે બા જા, બે બાને ઘરે હુવરાવ્યા. બે બા આવ્યા. પછી બે બા ઉતા ને એટલે ઓલા છોકરાને હું થયું દીકરાને આજ તો માંડ લાગમાં આવીશ મારી હાવું. પણ એની ઘરવાળાને ખબર નહીં કે મારી માં આ રોજ કનડે છે. એટલે દીકરો કોક દીકરો હાટું વાળી લે. પછી દીકરાએ ધ્યાન રાખ્યું. પછી સાંજે હુઈ ગયા. એટલે એની બાને જે પોતાની બાને દીકરાએ દોરો બાંધી દીધો. બરોબર. એ ખાટલે હુવે, ગળીનો દોરો બાંધી દીધો પૈયો. એટલે એને ખબર પડી જાય ને કે આ માર બા છે એમ. એટલે એ ઉડસમાં ઉતરતા ને પછી કે એને તો એવી હારી વાત કરી ની કે આજ તો ઈ કે બાને આપણે છે ને તને બહુ કનડે છે ને એને હાવું. એને એ ઓલા છોકરાએ કીધું કે બા કનડે છે ને. એટલે કે મને બહુ કનડે. કે આજ તો તારી બા આવ્યા છે ને મારી બાને કે દરિયામાં પધરાઈ દેવા છે. પધરાઈ દેવા છે. એટલે કે તો હારા મારું. એટલે બેન તો રાજી થઈ ગયા. બહુ રાજી થઈ ગઈ. હા, બહુ રાજી થઈ ગઈ. એટલે એને કીધું હારું આપણે પધરાઈ દેવું. એટલે ઓલો કે હારું લે. પછી ઓલે દોરો બાંધ્યો એટલે એને ખબર હતી કે આ મારી માં છે. આ બે માવું ખાટલે ઉચ્યું હતું. એક માને ઉસકાઈ. છોકરા એ ભાઈ ને ખબર હતી કે મારા આવું છે. બેન ને ખબર નહોતી કે મારા આવું નથી, મારી માં માં છે. છે. એટલે બેન તો હું એવા રાજી થઈ ગયા કે હાવું જા કાંટો નીકળી ગયો. પછી તો દરિયે ગયા. દરિયાનું મોજામાં ન્યાને રહ્યા. એને ગયા અને પધરાવવાની તૈયારી કરી. પધરાવ્યું અને મોઢું જોયું નતું. મોઢું જોયું નતું. ચાર છેડા લઈને ભંગોળે. અને એને એમ કીધું કે પછી દીકરો ગીત ગાયો કે આંખ્યું ગાડીને જોઈ લેજે માસે તારી કે મારી. પણ એને તોય ખબર ન પડી કે આ ગીત ગાય છે તો આ કોણ છે એમ. એટલે એને તો ગીત ગાઈ નાખ્યું. માં ઓલા ભાઈએ ગીત ગાયું ને બેને ગીતમાં એવો બોલ હતો કે આંખ ઉગાડીને જોઈ લે જે માં મારી છે કે માં તારી છે. એટલે તું સમજી વિચારીને હરખું પેલા જોઈ લેજે પછી કેતી દે. ઈ ભાઈ એવું કીધું સમજાણ. હા એમ. પછી ભાઈએ તો ઈ પધરાવી ઘેર આવ્યા. તે આવ્યા ને જ્યાં બા જાગી ગયા. બાને જગાડ્યા તો બા તો આવુંમાં તો કર્યા હતા. અરે મારી બા કેમ ગયા કે હોય મારી ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. તો ઓલા દીકરાએ કીધું એને ઘરવાળાએ કીધું કે મેં તને ત્યાં ગીત ગાયું હતું ને તને ચોખવટ કરી હતી આંખ કે આંખ ઉગાડીને ઉગાડીને જોઈ લે આ માં છે તારી કે મારી. તને સમજણ પડવી જોઈએ ને એટલી બુદ્ધિ હતી તને કે આ કોની માને કોણ નહીં થઈ ગયો. એટલે એવું આવું છે છે. ભલે આ દુનિયામાં. દુનિયા દોરંગી છે. ક્યારે શું થાય ને એનું નક્કી નથી. તો હવે આપણે કરશું પાસેટીની ભાજી વીણાઈ ગઈ છે ને વાર્તાએ થઈ ગઈ છે. તો હવે આપણે કરશું વઘારવાની તૈયારી. ચલો અને જમવાનો વારો આવી ગયો છે. જમવાનું મેનુ આજે છે વાસેટીની ભાજી અને ભાખરી. અને હારે મારે ચા તો જોઈએ. ચા કેરી. જો કેરી છે હારે જમવામાં. મસ્ત મસ્તની કેરી છે, લાલ મરચા છે. તો ચાલો તમે પણ જમવા. પણ એડ્રેસ પૂછતા નહીં હો. હાલો તો હું જમી લઉં. મળ્યા. હાલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે કરશું સુવાની તૈયારી. મળે એક નવા બ્લોગની સાથે. નવા દિવસની શરૂઆત કરીશું કાલે. લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખબર પડે કે તમને મારા બ્લોગ કેવા લાગે છે કેવા નહીં, અને તમે મને કેટલોક સપોર્ટ કરો છો. તો તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. તમે મારા બ્લોગ જુઓ છો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળે એક નવા બ્લોગની સાથે. થેન્ક યુ.